રાધનપુરના નજુપુરા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગામના લોકો છેલ્લા 10 વર્ષથી નર્મદા સિંચાઈનું પાણી ન મળતા પરેશાન છે. ગામજનોનો આરોપ છે કે પાઇપલાઇન નાખ્યા બાદ પણ પાણી મળ્યું નથી, જેના કારણે 1000થી વધુ વીઘા જમીન સૂકી પડી છે. અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ગામજનોએ આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટર રાજુભાઈ જોશી, MD ન્યૂઝ ગુજરાતી, પાટણ. ગામ નવા નજુપુરા, ઠાકોર રામજીભાઈ અમથુભાઈ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. આ નવા નજુપુરાના ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે, સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જાય છે, તમારું કામ થઈ જાય છે. અમે કાગડાથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જાય છે. અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવવા માટે દોડીએ છીએ, પણ તોય છતાં કોઈ અનિયારો આવતો નથી. અને તમારું કાં તો તળાવ ગામના નિયમમાં નથી, સરકારી પડતર બોલે છે, આવી રીતના જવાબ આપે છે. એટલે અમે આ માટે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. શું નામ તમારું? ઠાકોર રામજીભાઈ અમથુભાઈ.